નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 10 છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એના સર્જક છે વિનોબા ભાવે. મિત્રો, સંસ્કૃતિની સિદ્ધિ એ પાઠ છે, એ લેસન છે, એનું અધ્યયન કરીએ એ પહેલાં આપણે સંસ્કૃતિ છે એના વિશે થોડોક પરિચય મેળવીએ. તો સંસ્કૃતિ એટલે શું? તો સામાન્ય અર્થ લઈએ તો સંસ્કૃતિ એટલે સંસ્કારોનું સિંચન. સંસ્કૃતિ શબ્દ છે સંસ્કૃત શબ્દ શમ પ્લસ કૃ એના પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતિ એ માનવીના જીવનની વિકાસ ગાથા છે એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે. સમાજનું અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક ચિત્ર એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ સમાજને એક તાતણે બાંધી રાખે છે. સંસ્કૃતિના કેટલાક અર્થ જોઈએ તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. બીજા અર્થમાં કહીએ તો પ્રકૃતિથી ઉપર ઉઠવું એ સંસ્કૃતિ. મિત્રો, આપણા જીવનની અંદર ત્રણ વસ્તુ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આપણે પાઠની અંદર અધ્યયન કરશું કે સંસ્કૃતિ કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ. મિત્રો, તમને ભૂખ લાગે છે અને તમે ભોજન લ્યો એને પ્રકૃતિ કહેવાય કે તમને ભૂખ લાગી છે અને તમે ભોજન લ્યો છો. તમે ભૂખ લાગી છે અને છતાંય તમે ઉપવાસ કરો છો, ધર્મમાં માનો છો, કોઈ આસ્થા અને શ્રદ્ધા સાથે બીજાને કંઈક દાન પુણ્ય કરો છો, તેને સંસ્કૃતિ કહેવાય. પરંતુ તમને ભૂખ નથી લાગી અને છતાંય તમે ખાઓ એને વિકૃતિ કહેવાય. તો આપણે પાઠની અંદર સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વિશે ભણશું. પણ પહેલાં આપણે સંસ્કૃતિ છે એનો અર્થ કેટલાક જોઈએ. તો મેં તમને કીધું કે જીવન જીવવાની રીત, સાચી રીત એટલે સંસ્કૃતિ. બીજા અર્થમાં લઈએ તો પ્રકૃતિથી ઉપર, પ્રકૃતિ એટલે સામાન્ય જે વ્યવહાર છે એનાથી ઉપર ઉઠવું એને સંસ્કૃતિ કહેવાય. તમે જમવા બેઠા છો અને સામે કોઈ આવે ને તમે તમારા ભાગમાંથી અડધો ભાગ આપો એ સંસ્કૃતિ. પ્રકૃતિ છે કે તમે આપણે જમીએ, ભૂખ લાગીને જમીએ એ પ્રકૃતિ, મેં તમે સમજાવી એમ, તો એને સંસ્કૃતિ કહેવાય. તો વિનોબા ભાવે છે એને સંસ્કૃતિની સિદ્ધિ નામનો એનો જે પાઠ છે આપણે ભણવાના છે, ચરિત્ર નિબંધ છે, એમાં એને આ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને પ્રકૃતિ થોડુંક ઉપર ઉઠવું એને સંસ્કૃતિ કહેવાય. એની વ્યાખ્યા જોઈએ તો લોકોનું એક જૂથ એક રાજ્યમાં અથવા એક રાષ્ટ્રના સભ્યોની જે સામાજિક, બૌદ્ધિક, કલા અને રાજ્યવટ અને ઔદ્યોગિક વિકાસની વિષયક સિદ્ધિઓ છે એ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. કેટલાક લોકોએ સંસ્કૃતિ વિશે કહે છે એ જોઈએ તો કલ્ચર ઇઝ ધ વે ઓફ લાઈફ. જોન એડમિન છે એને કહ્યું છે કે કલ્ચર ઇઝ ધ વે ઓફ લાઈફ. કલ્ચર ઇઝ અ ટોટલ બિહેવિયર ઓફ ધ ગ્રુપ ઓફ અ સોસાયટી. એવું કોને કહ્યું તો કે બ્રાઉને. કોઈ વિશિષ્ટ સમયમાં વિશિષ્ટ સ્થળે નિવાસ કરનાર વિશિષ્ટ લોકોના જીવન વ્યતીત કરવાની જે જીવનશૈલી છે એને પણ સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે સંસ્કૃતિનો અભ્યાસ કરીશું એ પહેલાં સંસ્કૃતિ વિશે થોડીક માહિતી મેળવી કે સંસ્કૃતિ છે મૂર્ત અને અમૂર્ત એવા લોકોનો જૂથ કે સમૂહની સિદ્ધિઓ છે કે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થાય છે અને એને વિરાસત તરીકે ઓળખાય છે. અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ દેશ છે, એની અલગ અલગ સંસ્કૃતિ હોય છે, અલગ અલગ લોકોની, એમ પણ એને પણ સંસ્કૃતિ કહી શકાય. તો મિત્રો, આપણે સંસ્કૃતિ વિશે વિનોબા ભાવે રચિત એક પાઠ છે સંસ્કૃતિની સિદ્ધિ, એનો પરિચય મેળવશું. સંસ્કૃતિની સિદ્ધિ એ પાઠનો પરિચય મેળવી એ પહેલાં આપણે વિનોબા ભાવે છે એના વિશે થોડીક માહિતી મેળવશું. ત્યાર પછી આપણે ગદ્યાંશ પરિચય છે એ મેળવશું અને ત્યાર પછી આપણે પાઠ છે એનું શબ્દશઃ અધ્યયન છે આપણે કરીશું. તો ચાલો આપણે વિનોબા ભાવે વિશે કેટલીક માહિતી મેળવીએ. તો હવે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એના વિશે આપણે પરિચય મેળવશું. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એના કર્તા છે તો હવે આપણે પાઠ છે એનો આપણે અભ્યાસ કરીશું. પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એના લેખક છે વિનાયક નરહરિ ભાવે. તેમનો જન્મ 11/9/1895 અને અવસાન 15/11/1982. વિનોબા ભાવે છે એનું પૂરું નામ વિનાયક નરહરિ ભાવે, વિખ્યાત છે વિનોબા ભાવેના નામે. રાયગઢ જિલ્લાના ગાંગુડી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા.
ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. તેઓએ ભાગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત કર્યા છે. વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 આ બધા જ તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન્ડ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નામનો આ નિબંધ છે એમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો જે ભેદ છે એ ઉદાહરણો દ્વારા સમજાવે છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ કરી છે. અહીં લેખકે ભારતીય સંસ્કૃતિ છે એની પ્રયોગશીલતાનો મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર અને વૈભવ એ અખૂટ છે, અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની જે ખૂબીઓ છે એને સચોટ રીતે સમજાવી અને ભાષાની છે કીધું છે કે વિવિધતામાં જે સંસ્કૃતિની વિવિધતા છે અને એમાં પણ એકતા સમાયેલી છે એ સરસ રીતે આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો આપણે પાઠનું પઠન કરશું, સાથે સાથે શબ્દો છે એની પણ સમજ મેળવશું. પ્રકૃતિ એટલે શું? તો પહેલાં જ કીધું કે પ્રકૃતિ કોને કહેવાય? તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. આપણો જે સહજ સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવાય. તો સંસ્કૃતિ કોને કહીશું? તો આપણા સહજ સ્વભાવ છે એનાથી છે જ ઉપર ઉઠવું, એને સંસ્કૃતિ કહેવાય. અને વિકૃતિ તો આપણો જે સહજ સ્વભાવ છે એના કરતાં નીચે રહેવું. સાદામાં સીધી એક ભાષામાં તમને સમજાવું તો આપણે ઉપવાસ કરીએ ને એને સંસ્કૃતિ કહેવાય. મહેનત કરીને ખાય એ પ્રકૃતિ છે, પણ આપણે જાત મહેનત કરી ટાળી અને બીજાનું લૂંટીને ખાશું એને વિકૃતિ કહેવાય. તો સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ છે એનો સરસ મજાનો ભેદ છે એક સરળ શબ્દોની અંદર આ પાઠમાં સર્જક છે વિનોબા ભાવે એ સમજાવે છે કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. જ્યારે માણસને ભૂખ લાગે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ એનો પ્રકૃતિ, અને ભૂખ ન લાગવા છતાંય ખાય એને વિકૃતિ કહેવાય. અને ભૂખ લાગવા છતાંય આજે 11 છે અને હું નહીં ખાઉં અને એ માણસ છે ખાતો નથી, ભગવત સ્મરણ માટે ભગવાનને આ અર્ચના પૂજા કરી અને પછી ખાય એ એની સંસ્કૃતિ છે. તો ઉપવાસ કરવો એ સંસ્કૃતિ, મહેનત કરીને ખાવું એ પ્રકૃતિ, અને જાત મહેનત કરવાનું ટાળી અને બીજાનું લૂંટીને ખાવું એને આપણે વિકૃતિ કહીશું. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસમાં દેખાતી હોય, તેમ છતાંય આ માણસની પ્રકૃતિ નથી, એ વિકૃતિ જ છે કે બીજાનું લૂંટીને ખાવું. ભલે એને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય અને છતાંય એ ક્યારેય સંસ્કૃતિ ન બની શકે. આપણે એવું માનીએ કે વર્ષોથી ચાલ્યું આવે છે કે આપણે આનું લઈ અને ખાવું, આપણે રાજ્ય ભોગવવું, આપણે બીજા પર અધિકાર જમાવવું, તો એને આપણે સંસ્કૃતિ ન કહી શકીએ. એ બધું વિકૃતિ જ છે. ભલે આ પ્રકારની સંસ્કૃતિ વર્ષો જૂની હોય, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલું, આપણે બીજાને આપ્યા વિના ક્યારેય ભોગવવું નહીં, અને વસ્તુ છે એ વેચીને ખાઓ અને સંપીને રહો એ વાત છે એ અપનાવી એ માણસની સંસ્કૃતિ છે. આપણામાં ને પશુમાં શું ફરક છે? શું અંતર છે? એ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા છે અને માણસ તરફ આગળ વધવું એ આપણી સંસ્કૃતિ છે. એને સંસ્કૃતિ વર્ધન કહેવાય કે પશુપણામાંથી આપણે બહાર નીકળી અને માણસપણામાં મનુષ્ય બનીએ એને આપણે સંસ્કૃતિ કહીશું. તો ટૂંકમાં સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, પશુપણામાંથી માણસપણા તરફ આગળ વધવું એને સંસ્કૃતિ વર્ધન કહેવાય. સંસ્કૃતિ ક્યારેય કોઈની ખરાબ હોતી નથી, માત્ર વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિ એવી છે કે એને ખરાબ પણ ન કહી શકાય અને સારી પણ ન કહી શકાય. પ્રકૃતિથી આગળ ઉઠવું એને આપણે સંસ્કૃતિ કહીશું. સંસ્કૃતિ અને પ્રકૃતિ છે તેને શું કહી શકાય કે બીજાને આપ્યા વિના ક્યારેય કાંઈ ખાવું નહીં, બીજાને વેચીને ખાવું, બીજાને આપીને ખાવું. ઘણીવાર આપણે શું કરીએ તો આપણે જે વિકૃતિ છે ને એને આપણે સંસ્કૃતિક માની લઈએ કે આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ છે તો કે નહીં. કાગડો કાળો છે
તો એ આપણે એને ખરાબ ન કહીએ કે કાગડો કાળો છે એટલે ખરાબ છે. શું કામ? તો કાગડો કાળો હોવું એની પ્રકૃતિ છે એટલે કાગડો કાળો છે. અને બગલો સફેદ છે તો આપણે એમ ન કહી શકીએ સીધા કાળાની સફેદની ઉપરથી કે કાગડો છે એ ખરાબ છે ને બગલો છે એ સારો છે. એવું આપણે અનુમાન કરી શકીએ નહીં. માત્ર એના રંગ ઉપરથી ન કહી શકીએ કે આ સારું છે, કેમ કે એની પ્રકૃતિ છે. અને પ્રકૃતિથી આગળ ઉઠવું, પ્રકૃતિથી આગળ આવવું એ જ સંસ્કૃતિ છે. અને એ આનંદ છે જે સૌને, બીજાને સુખ આપી, બીજાનો ખ્યાલ રાખી અને આગળ આવે, સૌને સુખ આપી અને આગળ વધવું એ જ સંસ્કૃતિનો આનંદ છે. અને આ આનંદ છે એ જ આપણને સાચી સંસ્કૃતિ તરફ લઈ જાય છે. ઘણી વાર શું કરીએ આપણે કે સંસ્કૃતિ વિકૃતિ છે અને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ. પણ આ બાબત છે એનાથી આપણે સાવધ એટલે સાવધાન થવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકોમાં વિજ્ઞાનમાં પણ ઘણા આગળ વધે, તેની પાસે લેવાલાયક ઘણું જ છે, નથી એવું નથી, પણ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડેલો છે. અને એ વિકૃતિને આપણે સંસ્કૃતિ માની અને લઈ લેવાની ભૂલ નથી કરવાની. એની વિકૃતિને નથી અપનાવવાની. વિકૃતિ આ સિવાય દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિઓ છે, તો જે સંસ્કૃતિ છે એ અપનાવવાની છે. વિકૃતિને આપણે કોઈને અપનાવવાની નથી. અને સાથોસાથ આપણે એ બાબત પણ ધ્યાનમાં રાખશું કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ એ ભલે હોય પણ વિકૃતિ છે આપણને ખપશે નહીં. આપણે વિકૃતિની કાંઈ જરૂર છે નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈને કોઈ એક ચીજ છે એ ચાલી આવતી હોય, પણ જો તે વિકૃતિ હોય તો એને આપણે હરગીજ એનો સ્વીકાર કરવાનો નથી. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, પરંતુ એ સદાચાર વર્જ્ય, સદંતર એ વર્જ્ય એટલે ત્યજવા લાયક છે, ત્યજવા યોગ્ય છે. વિકૃતિ છે એને આપણે અપનાવવાની જરૂર છે નહીં, પરંતુ પ્રકૃતિ છે એને સ્વીકારશું, પ્રકૃતિને સ્વીકારશું. અને પ્રકૃતિ છે એમાં પણ શોધન કરતા રહીશું. હર હંમેશ પ્રકૃતિ અને સંસ્કૃતિનો રૂપ છે એ આપણે આપતા રહીશું. આપણે શું કરવાનું તો કે જે કાગડો તમને આગળ જ વાત કરી કે જે કંઈ નવી સંસ્કૃતિ આપણે અપનાવવાની છે, એની સાથે સાથે આપણે એ બાબત પણ ધ્યાનમાં રાખવાની કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, ભલે આપણે એ ત્યાં એ સંસ્કૃતિ હોય, ગમે એવી સંસ્કૃતિ, સારી સંસ્કૃતિ હશે આપણે સંસ્કૃતિ હશે લેશું, પણ તો વિકૃતિ છે આપણે ક્યારેય દુનિયાભરની આપણે લેશું નહીં. સંસ્કૃતિ છે ને નવું પ્રકૃતિને નવું રૂપ આપી અને સંસ્કૃતિ. મિત્રો ખાવાનું આપણે ન છોડીએ, કારણ કે શું કામ તો એ જમવું, આપણા શરીરને યોગ્ય આહાર પહોંચાડવો એ આપણી પ્રકૃતિ છે. પરંતુ આપણે પ્રકૃતિમાં પણ આપણે માંસાહાર કરતા હોય તે જરૂર છોડી શકશું. આપણે કાંદા લસણ ખાઈએ છીએ તો એ આપણે જરૂર છોડી શકશું, કેમ કે સંસ્કૃતિ દિશાનું એ આગળનું પગલું છે. આપણે ખાશું જરાય ખાઈશું બરાબર, પણ આપણે એક અકરાંતિયાની જેમ ન ભાડ્યું એવી રીતે નહીં ખાઈ. ખાવામાં પણ સંયમ રાખશું કે આટલું ખાવું, આ પ્રમાણે ખાવું, આ મુજબ ખાવું. અને આ શું છે તો કે આ બધું છે સંસ્કૃતિની દિશામાં આગળ વધવાનું છે. સંસ્કૃતિની દિશામાં આપણે આગળ, એટલે મતલબ કે પ્રકૃતિ છે ને આપણે હર હંમેશ નવું રૂપ છે આપતા રહીશું, એટલે સંસ્કૃતિ બનશે. તો આપણે સંસ્કૃતિની દિશામાં આપણે આગળને આગળ વધવાનું છે. લેખક કહે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે ને એમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ છે વધતી જશે. અને વૈજ્ઞાનિક વૃત્તિ એટલે એક પ્રકારનું શિક્ષણ જ છે. તો જેમ જેમ આપણામાં વૈજ્ઞાનિક વૃત્તિ હશે ને તેમ તેમ આપણી આ બધી વિકૃતિઓ છે ને ક્ષીણ થઈ જશે. ક્ષીણ થઈ જશે એટલે તો કે નાશ થઈ જશે. અને માણસ સંસ્કૃતિની દિશામાં, જો ભણેલો માણસ હોય એમાં સમજદારી પણ ખૂબ સારી હોય, તો આપણે સંસ્કૃતિની દિશામાં ધીમે ધીમે આગળ વધશું. બહુ આગ્રહ કરીને ખાવું કે આગ્રહ કરીને ખવડાવવું, અક્રાંતિયાનીમાં ભલે અક્રાંતિ એટલે ન ભાડ્યું હોય પણ જોયું ન હોય એ પ્રમાણે એ મુજબ ખાવું એ વિકૃતિ છે.
પણ હજી પણ માણસને સમજાતું જ નથી, કેમ કે માણસ છે આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું માણસને પૂરતું જ્ઞાન નથી. જેમ જેમ એને વિજ્ઞાનનું જ્ઞાન હશે એને ખબર હશે કે આપણું શરીર છે એને આટલું જ પચે છે એટલે આપણે આટલું જ ખાવું જોઈએ, આપણા શરીરનું ધ્યાન રાખવા માટે આટલું કરવું જ જોઈએ. તો જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થશે એમ એમ આપણામાં સમજણ આવતી જશે. સમજણ આવશે એટલે આપણે સંસ્કૃતિની દિશામાં આગળ, વિકૃતિની દિશામાં નહીં. વિજ્ઞાનનું જ્ઞાન આવશે એટલે આપણને પાચન ક્રિયાનું જ્ઞાન આવશે, શરીરની આંતર અને બાહ્ય આપણી જે કંઈ છે એનું જ્ઞાન આપણે વધશે, અને એટલે આપણે તરત સમજશે કે આ સંસ્કૃતિ છે અને આ પ્રકૃતિ છે. તેથી વિકૃતિ છે એને આપણે છોડી દઈશું. માણસ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે. માણસ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિ છે એના વિશે જાણતો રહેશે કે કઈ સંસ્કૃતિ છે કઈ વિકૃતિ છે, અને વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરશે. શેના લીધે? તો કે વિજ્ઞાનનું જ્ઞાન મળશે તો. અને પોતે સાચી દિશા છે એમાં માણસ છે એ હંમેશા આગળ વધતો રહેશે, અને સાચી દિશામાં એ પોતે આગળ પણ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે, અને અહીં હજારો વર્ષોથી માણસે જાત જાતના પ્રયોગો કરે છે, અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહી શકાય એ ભારતીય સંસ્કૃતિ છે એ નીપજી છે. ભારતની સંસ્કૃતિ છે પ્રયોગશીલ છે. ભારતે પ્રાચીન કાળમાં બહુ પ્રવૃત્તિમય હતું, બહુ પ્રયોગો કર્યા, અને એમાંથી ઘણા બધા નિષ્કર્ષ પણ નીકળ્યા, અને એમાંથી વિવિધ શાસ્ત્રો ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેવળ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી, અને આવી બધી યોજના છે આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી અને ઘડી, અને એ જ આપણો બહુ મોટો વારસો છે, મૂલ્યવાન વારસો છે એમ પણ આપણે એને કહી શકીએ. ભારત માટે એવું કહેવાય કે ભારત છે એ પ્રસન્ન દેશ છે, સંપન્ન, ખૂબ મોટો અને સંપન્ન દેશ છે. અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવો સરસ મજાનો અદ્ભુત પહાડ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ અને સુફળ દુનિયામાં બીજા દેશો પણ મોજૂદ છે. એટલે આપણે કાંઈ વિશેષતા ન કહેવાય કે આપણો આટલો બધો આગળ વધતો સુફળ અને સમૃદ્ધ દેશ છે એટલે આપણે કંઈ વિશેષતા નથી. પણ હા, એમ ચોક્કસ કહી શકાય કે જે વિચાર સંપત્તિ છે, વિચાર સંપદા એ આપણને મળી છે એવી કોઈને નથી મળી. આપણે જે વિચાર સંપદા છે એ અદ્વિતીય છે, અજોડ છે. ભારત છે અભિમાનથી, લેખક એવું નથી કહેતો કદાચ હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાપૂર્વક કહી શકે કે ભારતની પાસે વિચાર સંપદા ખરેખર અદ્વિતીય છે. વિચાર વૈભવ છે એ ખરેખર ભારતની પાસે અદ્વિતીય છે એમ લેખક કહે છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈ અને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. દુનિયામાં કોઈ પણ બીજા દેશમાં લેખક કહે છે હું નથી જોતો એવું નથી. જ્યાં ભાષાની 10,000 વર્ષોથી એ શબ્દો ચાલી આવતા હોય, ભારતમાં શબ્દ શક્તિનું ઊંડાણ પણ એટલું જ ચિંતન થયું છે જેટલું કદાચ બીજે ક્યાંય નહીં થયું હોય. ભારતે પોતાના પુરાણા શબ્દો છે એને તોડ્યા નથી, પુરાણી સંસ્કૃતિ છે બદલી નથી, જરૂર નવા શબ્દો છે એ લઈ આવ્યા છે, નવા શબ્દો ઉમેર્યા જરૂર છે. જૂના શબ્દોમાં અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે, અને આ શબ્દ પરંપરા છે ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે, અને બીજે ક્યાંય આવું આપણને જોવા મળતું નથી. યાસ્કરાચાર્ય છે એને કહ્યું, સંસ્કૃતિ વિશે એને કહ્યું છે કે આપણી સંસ્કૃતિ છે નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ છે એ નિત્ય નૂતન એટલે હંમેશા નવી એવી આ આપણી સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ છે, કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ જો આજે આવે ને અને જોવે તો એ જોવે કે નાના આપણો બાહ્ય વેશ છે એ ભલે જુદો હોય, હજારો વર્ષની સંસ્કૃતિ છે, આપણે નિત્ય નવીન સંસ્કૃતિ છે અપનાવી છે. આપણો દેશ છે એ પુરાતન વર્ષો જૂનો દેશ છે, અનેક પરિવર્તન આવ્યા, અનેક, પરંતુ આપણે પ્રાચીન કાળની સાથે આપણે જોડી રાખ્યા છે. સ્થળ અને કાળના ભેદ ભલે રહ્યા,
પરંતુ પ્રાચીન એકતાનું દર્શન એ અહીં જ છે, ભારતમાં જ જોવા મળે છે. ભારતના ઇતિહાસ છે એની શરૂઆત ગૌરવપૂર્ણ રીતે થઈ હતી, અને આપણે શું કર્યું તો આપણે એના કરતાં પણ આગળ આવવાનો પ્રયત્ન. અને એટલે જ કહે છે કે કોઈ જૂના જો પ્રાચીન કાળના ઋષિમુનિ આવે તો શું કહેશે, હજારો વર્ષ પુરાતન આપણો દેશ છે. બીજા દેશનો જ્યારે આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજોએ ગૌરવ શિખરથી ઉપર પહોંચી અનેક આપણા દેશમાં પરિવર્તન આવ્યા. પુરાણા જમાનાના કોઈ ઋષિ આવશે તો બાહ્યવેશ ભલે જુદું લાગે, પણ એવું તો કાંઈક અવશ્ય દેખાશે ને કહેશે જ કે ના, આ મારા જ બાળકો છે, આ મારો જ દેશ છે, મારી ભીતર કોઈ શાશ્વત સિંગને ચવડ કઠોર એવી જીવતરવાળી વસ્તુ છે જે બદલી નથી શકી. એ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષનો આપણો જે પુરાતન દેશ છે, જ્યારે બીજા દેશો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજોએ ગૌરવ શિખર પર પહોંચ્યા હતા. અનેક પરિવર્તન આવ્યા, છતાં એની પરંપરા અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ આપણે સાથે જોડી રાખે છે. સ્થળ અને કાળના ભેદ હોવા છતાં અહીં આપણને એકરૂપતાના દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભે ભારત જન્મ. આ ભારત છે એ પરમ પવિત્ર દેશ છે અને અહીંયા જન્મ લેવો એ ખૂબ દુર્લભ છે. તો મિત્રો, હવે આપણે આગળ છે આના પછી બીજા પીરિયડમાં આપણે આગળનું ચેપ્ટર, આગળનો પાઠ છે એ ભણશું, અને ત્યાર પછી જે પ્રશ્નોત્તર છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો અહીં સુધી આપણે આજે અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, આભાર.